શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 28મું. જીવન દોરીનું, દયારૂ પ્રકૃતિનું. સંવત 1879 ફાગણ સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો અને ધોરી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. ભગવાનનો ભક્ત હોય એના પર અતિશય દયા વર્તે, એમનો પક્ષ રહે, લોકનો પક્ષ નહીં. અને પાંડવોની વિશે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પાંડવો અને અર્જુન હતા એમની પ્રકૃતિ પણ બહુ દયાળુ હતી. ક્ષત્રિય હતા બધા અને યોદ્ધા હતા, પણ તો એ દયાળુ હતા. હવે અમે અમારી જે પ્રકૃતિ તે કહીએ છીએ. મહારાજ કે અમારી પ્રકૃતિ, અમારો સ્વભાવ જે હોય એ તમને સ્પષ્ટ કહું છું. હવે અમારી જે પ્રકૃતિ છે તે કહીએ છીએ. અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય, જો અહીંયા જુદા પડે ભગવાન. અમારો દયાળુ સ્વભાવ તો પણ જે દયાળુ સ્વભાવ તો કેવા, ઓલા ભાજી તોડવાની વાત કરી, ઓલા સંન્યાસી હોય બધા જગન્નાથપુરીમાં, તો ભાજી તોડ કે ના તોડે એમાં જીવ છે. અને દારૂ દીધો બધું કર્યો પણ ભાજી તોડી નહીં. એટલું દયાળુ સ્વભાવ છે. પણ મહારાજ કે અમારો દયાળુ સ્વભાવ છે તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. ભગવાનને કોઈનો અભાવ આવ્યો નહીં, પણ હરિભક્તનો દ્રોહી હોય એ એમને ખમે નહીં ભગવાન. અમારો દયાળુ સ્વભાવ છે તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય, જો હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય, આપણે દીધે જ રાખીએ છીએ. આપણે દીધે જ રાખીએ. હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જે હું સાંભળું તો તે સાથે હું બોલવાને ઘણું ઈચ્છું, પણ બોલવાનું મન જ થાય નહીં. કઈ બ્રેક વાગી ગઈ. ભગવાન ઈચ્છા છે ઘણી એને પ્રશંસા કરવાની, આ તે મારા તો વખાણ જ એ વાત. એને બોલવાની ઈચ્છા, મારાને બોલવાની ઈચ્છા થાય કે આવી રીતે, પણ તોય મારા કે મારું મન જ થાય નહીં. નંબર નીકળી જ ગયો. જો હરિભક્ત દ્રોહી હોય તે આવી દશા થઈ જાય. તો હરિભક્તનો ઘસાતો જો કોઈ બોલ્યો હોય ને જો હું સાંભળું તો તે સાથે હું બોલવાને ઘણું ઈચ્છું. બીજી બધા ગુણો હોય એ એની પ્રશંસા કરવા ભગવાન ઘણી ઈચ્છા થાય, પણ તોય હરિભક્તનું ઘસાતું બોલે એ મહારાજને જરાય ફાવે નહીં. બીજા બધા તમારા પ્રશંસા સેવા કરી હોય બધું અટકી જાય. જો હરિભક્તનો દ્રોહી હોય, હરિભક્તનું ઘસાતું બોલતો હોય, બીજા બધા ગુણો મહારાજના મનમાં હોય, પણ તો મહારાજનું મન ઉઠી જાય.
અને જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે અને ઊંધું, અને જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. રાજીપો નહીં, અતિશય રાજીપો થઈ જાય. જે સેવા ચાકરી કરે એના ઉપર. અને જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. અને અમારી પ્રકૃતિ એમ છે જે થોડીક વાતમાં કુરાઈ પણ ના થવું અને થોડીક વાતમાં રાજી પણ ના થવું. અને જ્યારે જેમે રાજી થયાનો કે કુરાઈ થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યારે રાજીપો ને કુરાઈપો થઈ જાય છે. પણ કોઈના કયા, કોઈના આપણને ફલાણાએ ભગવાને વાત કરી એ ભગવાન કોઈને સાંભળે નહીં. ભગવાન પોતે જાતે તપાસે અને પછી નક્કી કરે. અને એ પણ એક જ દિવસની આપણે તો ઝડપી નિર્ણય લઈ લઈએ. કોઈ આ વાત કરી આવો છે, ભલો એકાંતિક ભક્ત હોય પણ તો કોઈ દોષ દેખાડે, નાનો બાળક હોય દોષ દેખાડે, મનાઈ જાય ત્યાં. એટલું બધું કાચું છે આપણું, હાવ કાચું, કાચા દોરા ધાગા જેવું છે. અને હરિભક્ત જે આ વાત વિચારા જેવી છે. તમે હરિભક્ત હોય, એકાંતિક હોય, એકાંતિક એવા બધા ગુણો ધરાવે, પણ જો એના માટે કોઈ નાનો સરખો માણસ પણ વાત કરે તરત જ મની જાય છે. તરત જ મની જાય કે આવો જ હશે. તપાસ કર્યા વિના તરત જ જોઈએ એ બહુ મોટી ખોટ છે. અને ભગવાન તો આ ભગવાન છે તો પણ જાજુ 15 દિવસ સુધી જોવું કે એવા ગુણ કે અવગુણ છે, પછી ભગવાન માને. અને આપણે તરત જ બંદૂક ફોડીએ. જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તો અમારે અતિશય રાજીપો થઈ જાય. અને અમારી પ્રકૃતિ એમ છે જે થોડીક વાતમાં કુરાઈ પણ ના થવું અને થોડીક વાતમાં રાજી પણ ના થવું. અને જ્યારે જેમાં રાજી થવાનો કે કુરાજી થવાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યાં રાજીપો ને કુરાઈપો થાય છે. આપણે ખાસ વિચારા કરીએ છીએ. આપણા સ્વભાવ કોઈના એકાંતિક ભક્ત જેવો હોય પણ તો એના માટે જરાક પણ કોઈ કે મનાઈ જાય. હવે બહુ કાચું છે આપણું. અને ગુણગાન તો ગમે એટલા કહેતા હશે, હોય, એમાં શું, આવું એમ કંઈ ઉગાડી દે. પણ કોઈના ગુણ સાંભળવા કરવામાં તમને રસ નથી. અને જે તમારા વિશે હેત હોય પણ તોય પણ કોઈ વાત કરે એની વાત અવગુણની વાત તરત જ મની જાય છે. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે. અને આ અમારે આપણી કાચપ છે. જેનામાં ગુણ જણાઈ જાય આટલા બધા એમાં ગુણ છે. મહારાજ કહે કે અમારે ગુણ પાકું થઈ જાય. અને આપણે આટલા બધા ગુણ હોય પણ જેમાં કોઈ દોષ દેખાડે એ મની જાય. બધા ગુણો બધા આટલા દિવસ સુધી મનમાં વાત જામી હોય, સેટ થઈ હોય પણ એકદમ તમારે કેટલું બધું કાચું છે. અને જેને જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે. એ મારે કંઈ મટી જતું નથી. જેના જેટલા ગુણ હોય, અવગુણ હોય,
એ બધું મહારાજની નોંધમાં છે. અને પછી એ પ્રમાણે મહારાજ વર્તે છે. આપણે તો ફરી જાય 15 ગુણ જોયા હોય અને તો કોઈ અવગુણની વાત કરે એ મનાઈ જાય. જો 15 ગુણ આટલા વખતથી ભેગા રહ્યા પછી કેન્સલ થઈ જાય છે. અને જેને જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે. જે મારે તો એ જ કેટલું સરસ શ્રીજી મહારાજ વાત કરે છે. મારે તો એ જ અંગ છે. જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય, ખરેખર ભક્ત હોય, દોડી દંભી નહીં, દેખાડે કંઈ ને કરે કંઈ, એ તો મારા જરાય પસંદ નથી. પણ ખરેખરો ભક્ત હોય, ખરેખર અંતરથી વિશ્વાસ રાખીને ભગવાનને જે કહેવું હોય એ પ્રમાણે કરે, એટલે ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. જો મહારાજે કે એ ભગવાનનો ભક્ત એના પણ ભક્ત છે. કેટલી મોટી પદી. જો પર્વતભાઈ, ગોરધનભાઈ એવા ભક્ત, જીવબા, લાડુબા બધા એવા ભક્તો હતા. તો મહારાજ આવે એ ભક્તનો પણ હું ભક્ત છું. જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય, ખરેખર ભક્ત જોઈએ, દમ ના ચાલે, લુચ્ચાઈ ના ચાલે, ખરેખર ભગવાન સાથે કનેક્શન એ રીતે હોય. જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો એ ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. આપણી ભક્તિ જે એકવાર મહારાજ બેઠા હતા, મારા ફેરવતા હતા, તો સુરા ભક્તે કહ્યું કે મહારાજ અમે તો તમારી મારા ફેરવીએ, પણ તમે કોની ફેરવો છો? ભગવાનને ફેરવાની હોય મારા કોઈની? તો ભગવાન ફેરવતા હતા. તો કહે અમે તો તમારી ફેરવીએ મારા, પણ તમે કોની મારા ફેર? તો મારા કે ખરેખરો ભક્ત હોય એની મારા ફેરવું છું. જો ભગવાનનો ખરેખર ભક્ત તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છે. અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. ઉપર દેખાય નહીં, દેખાડવા માટે નહીં, પણ ખરેખર જેના જે ગુણ હોય, અંતર વસી ગયા હોય, એ ભગવાન આપણે ગુણાતીત સંતો પણ એ બધા જે ભગવાન તુલ્ય છે એ પણ એમના પણ આવા ગુણ છે. ખરેખર ભક્તો હોય એ બધું જાણે છે. કહેવાની કહે નહીં, કોઈને ઉતારી પાડે નહીં, એ બધું બધાને આગળ લેવા છે. પણ ખરેખર જે ભક્ત હોય એ પણ જાણે છે ભગવાન અને સંતો. એ જ મારે છે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ના હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. બધું આટલો ગુણ ના હોય, ભગવાનના ભક્તનો ભક્ત થવું, એટલો ગુણ જે કોઈમાં ના હોય, એમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. અને ભગવાનનું જેને જેને અભાવ આવ્યો છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. ઇતિહાસમાં, શાસ્ત્રોમાં, બધા ગ્રંથોમાં આવું બધું સ્પષ્ટ દેખાય છે. ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે. ભગવાન અને ભગવાનના ભક્ત નથી કયા, ભગવાનના ભક્તની જ સેવા. ભગવાનનો ભક્ત એમાં આપણે લાત મારીએ છીએ, ભગવાનને પૂજીએ છીએ અને ભગવાનના ભક્તને લાત મારીએ. એ મારે કે
ના ખપે. અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે. અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કરવાનો ઉપાય તો મન કરો વચને ભગવાનના ભક્તની સેવા કરી એ જ છે. ટૂંકમાં સેવામાં મંડી પણ કોઈમાં હરિભક્ત હોય એમાં દોષ જોવાની, આપણે સેવા જ કરવાનો અધિકાર છે. શ્રીજી મહારાજે એક વાત કરી, મારા કે બધા સંતો ભક્તો બધા નિર્દોષ છે. જો એમણે તો કે ભગવાનનો સંબંધ થયો ને, ભગવાનનો સંબંધ થયો બહુ મોટી વાત છે આપણને લાગે ને, એટલે નિર્દોષ. પછી શ્રીજીમાં કે ભગવાન અને ભક્તો અને સંતો નિર્દોષ છે. પછી શું કહે, તેના નિર્દોષપણાની વાત બીજાને કરવી. નિર્દોષ છે એટલું નહીં, એની વાત બીજાને કરવી. તો આપણે તો અવગુણ જ કહીએ છીએ. એક બે અવગુણ દેખાયા એ જ વાત એને મેગ્નિફાઈ મોટો પડદામાં જે દેખાય એવી રીતે કરીએ છીએ. એટલે ક્યાંથી ગુણ આવે, ક્યાંથી શાંતિ થાય તમને? એ બધું ખોટી શાંતિ ને ખોટી બધું દેખાવાનું બધું. અંતરમાં તો ઊંડે ઊંડે અશાંતિ જ રહે. પણ જે ખરેખરો ભક્ત હોય, ખરેખરી સેવા મન કરો વચને ભગવાનના ભક્તની સેવા કરતો હોય તો એને પરમ શાંતિ રહે. ગમે એવો આપતકાળ આવે, દેશકાળ આવે, પણ એને એવી ઠંડક રહે કે ના પૂછો વાત. માટે અમારો તો એ જ સિદ્ધાંત છે, ભગવાનનો રાજીપો હોય, ભગવાન રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ના થાય. અને ભગવાનની પાસે રહેતા હોઈએ, ભગવાન આંટા મારતો હોય, ભગવાનની ભેગા ને ભેગા રહેતો હોય, પણ અને જો ભગવાનનો રાજીપો ના હોય તો તેને હું સારું નથી જાણતો. ભેગા રહે, ભગવાન રાજીપો ના હોય એમાં દેખાય બધું, પણ ભગવાન રાજીપો નથી. એ ભગવાન કંઈ કોઈને ઉઘાડા પાડે નહીં, એ બધું એની જાતે દેખાય. પણ આટલું તો મારા સમજે છે કે કોણ ભક્ત છે, કોણ અભક્ત છે, અને એ પ્રમાણે નિર્ણય લે છે. અને બીજી વાત કરી, અને સર્વે શાસ્ત્રનો પણ એ સાર છે. જે શું છે, બધા શાસ્ત્રો છે, બધા એને જે એનું સાર શું છે મહારાજ કે, અને સર્વે શાસ્ત્રો એ જ સાર છે જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું. ભગવાનનો રાજીપો તો ભગવાનના ભક્તની સેવા કરવી એમાં જ છે. તો અને સર્વે શાસ્ત્રોમાં એ સાર છે જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું. અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણો. હવે બે જ વાત છે, ત્રીજી વાત નથી. ચોખ્ખી ચટ ભગવાનનો રાજીપો હોય એમ કરવું, અને એ ભગવાન રાજીપો ના હોય એમ કરે તો એ ભગવાનના માર્ગથી પડ્યો જાણવો. સીધું જ, બે ભાગ, ત્રીજો ભાગ વિભાગ નથી. અને જેમ ભગવાન રાજીપો હોય તેમ જે ના કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો. અને જેને ભગવાનને ભગવાનના ભક્તનો સંગ છે અને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો ભગવાનના ધામમાં જ છે. કેવું કેટલી સુંદર સરસ વાત કહી. એટલે ધામ ક્યાં છે
ભગવાનના રાજીપામાં છે, બીજું કાંઈ નહીં. ભગવાનનો રાજીપો હોય ત્યાં ધામ છે. તમે લાખો માઇલ છેટે હોય ભગવાનથી તો પણ ભગવાન રાજીપો છે તે ભગવાનનું ધામ ત્યાં જ છે. નહીં તો જો મૃત્યુલોકમાં છે તો ભગવાનના ધામમાં છે. કેમ જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરે છે. એનું કારણ કે એ ગમે ત્યાં હોય પણ ભગવાનનો રાજીપો છે તો અંતે તો ભગવાનના ધામમાં જ જાય. અને જો ભગવાનના ધામમાં જે છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. એટલે તમારે કરવું શું છે? મુદ્દો આજે ભગવાનનો રાજીપો લેવો છે કે તમે મન ફાવે એમ આપણે વિચરણ કરવું, ફરવું છે, રાચવું છે, માલવું છે, એ તમે નક્કી જ કરો. પહેલાં ભગવાન રાજીપો લેવો છે તો બધી ઉપાય, નહીં તો ગમે એમ બધું ફર્યા કરો એવું થાય. એટલે ભગવાને સમજીને છે. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્તો ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. જરૂર કે કમ્પલસરી, ફરજિયાત. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું. બહુ આપણે દરેકે મનમાં આવું ધારવું જોઈએ. માટે અમારે આપણો રાજીપો નહીં, આપણો રાજીપો તો ક્યાંય ખાડામાં નાખે. ભગવાનનો રાજીપો. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું. જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે. જો ભગવાનના ભક્તની ભગવાન અને ભગવાનના ભક્તની વાત જ નહીં. ભગવાનના ભક્તની સેવા કરી. જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા. અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. આજ્ઞા થઈ ગઈ તમારે પણ. એટલે ભગવાનના ભક્તની સેવા જન્મો જન્મ જ્યારે સેવા જ કરવી. આપણી સેવા ના કરાવી પણ સેવા કરવી. એને વાત યોગી આપા ઠેઠ છેલ્લે ધામમાં ગયા પહેલાં 2 મહિના પહેલાં સ્વામી ગોંડલ હતા અને પગથિયા ઉતરતા હતા તો સ્વામી કે મને ઈર્ષા આવે છે. મને કે આ બધા વાસણ ઉટકે છે અને આપણે રહી ગયા. આવી ઈર્ષા થાય કોઈ? સ્વામી આપણે કંઈક કરી શકતા નથી. આખી જિંદગી વાસણ ઉટક્યા છે. કેટલી સેવા કરી, કેટલી ભક્તિ કરી, પણ તો જો હરિભક્તનું જોઈને, હરિભક્તો યુવકો હતા, વાસણ ઉટકતા હતા, તે જોઈને આપણે તો પૂર કામ થઈ ગયા. બધું થઈ ગયું, હવે કાંઈ જરૂર નથી. આ તો નવા નિશારિયા હોય એ ઉટકે રાખે. એ બધું આપણે અંતર જીવમાં આ વાત પડી હતી તો એ વાત બહાર આવી. પછી મક્તાન સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ, અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે. તમે જે વાત કરી ભગવાનના ભક્તની સેવા જન્મો જન્મ કરી, અમારે પણ એ જ નિશ્ચય રાખવો. એમ કહીને સર્વે હરિભક્ત
વિનંતીએ સહિત શ્રીજીમાને પગે લાગ્યા. પછી વળી શ્રીજીમાં જ બોલ્યા છે, હજુ થોડું રહી ગયું હોય પાછું મારે ચાલુ રાખી વાત. પછી વળી શ્રીજીમાં જ બોલ્યા, આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? અને કહ્યું કે કેવી છે, સામાન્ય નથી, આ બધું સારનું સાર છે. આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને છે શબ્દ માત્ર કલ્યાણ માટે, બીજી આપણે વ્યવહારિક વાત નહીં, પણ કલ્યાણ માટે શબ્દ માત્ર છે જે એ બધું આવી વાત અમે કરી. ભગવાનના ભક્તના ભગવાનના ભક્તની સેવા જન્મોજન્મ કરવી એ સારું. તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વી શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કરીને વાત કરી છે. કેટલું મુદ્દા, કેટલું એટલે આ વાત આપણે આ વાત મૂકીને બીજું અમતું માન ઈર્ષા ને બધું આ કપટ ને એ બધું સંગ્રહી રાખીએ છીએ. હવે આ પોટલા મૂકી દઈ અને આ વાત સંગ્રહી રાખવાની છે. મસીદી મહારાજે કહી તો કેટલો લાભ તમને થઈ, કેટલો ભગવાનનો રાહીપો થઈ જાય. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે જીવન દોરી રૂપ છે. એટલે આટલી મુદ્દાની વાત છે. એટલે ભગવાનના ભક્તની સેવા, બીજું કાંઈ જોવાનું નહીં. ભગવાન ભક્તની સેવા કરવા મંડી પર યોગી આપા કહેતા કાંઈ ના આવડે પણ સેવા કરવા મંડી પડે આગળ આવી જાય. એમાં બધું સમજ પડી જાય. સેવા કરે ખરેખર અંતરથી સેવા દેખાવે નહીં તો એને બધી ખબર પડે સેવામાં કે કેવી સેવા કરવી જોઈએ, કેવું કે અને એનું લક્ષ્ય જ સેવામાં સુધારો કરવાનો. સેવા સુધાર બીજું ખોળ બીજાને આપણે તો બીજાની ખોળ કાઢીએ, આવો છે આવો છે એ કાંઈ નહીં. એને સેવા કરવાનું હોય એ સેવામાં જ રચ્યો પચ્યો રહે અને સેવા ઉત્તમમાં ઉત્તમ કેવી રીતે થાય એ જ વિચાર આવે. ઇતિ વચનામૃતમ એવી રીતે મધ્યનું 28મું વચનામૃત થયું.